જસદણમાં આટકોટથી ચિતલિયા જવાના 3 કિલોમીટરના રસ્તા પર વરસાદ બાદ પાણી અને ગારો હોવાના કારણે ખેડૂતો અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। મોટાભાગના ખેડૂતો આ રસ્તા પરથી જ અવરજવર કરે છે। ધારાસભ્ય દ્વારા રોડની બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, તેમ છતાં અહીં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં નથી આવી। ત્યારે ખેડૂતોએ ફરી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને આ રોડ બનાવવા માટેની અપીલ કરી છે। આટકોટથી ચિતલિયા 3 કિલોમીટરનો રસ્તો છે અને 2 થી 3 વર્ષ સુધી અમે માંગણી કરી છે કે ભાઈ આ રસ્તો તમે રોડ નળ છે, નળનો માર્ગ બોરી અને ઉપર રોડ બનાવવા માટે 3 વર્ષથી માંગણી છે, પણ છતાંય કોઈ આ રાજકીય માણસો કોઈ સામું જોતા નથી। વાત કરું તો સાહેબને અવારનવાર રજૂઆત કરી છે, કુંવરજી સાહેબને બરાબર છે। 3-4 વર્ષથી કોઈ ધ્યાન આપતું નથી અને વાડીના રસ્તા ઉપર અમારે જવું હોય તો અત્યારે કઈ રીતે જવું? પાણી સતત 4 મહિના ચાલુ રહેશે, તો એને માટે નમ્ર વિનંતી કરી છે કે જેમ બને તેટલું વહેલાસર અમને રોડનું કરી આપો એમ। રસ્તાની ખરાબીના હિસાબે ખેડૂત બહુ હેરાન થાય છે। 3 થી 4 ગામના ઠેઠ પાડલા લગીનનો આ રસ્તો, આજુબાજુના ગામવાળા બધાય અત્યારે હેરાન થાય છે। તો કોઈ પણ ઉચ્ચ અધિકારીને વિનંતી આ રસ્તા સામું જોવે એમ।